આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના આક્ષેપોને કોંગ્રેસે જવાબ આપ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર। ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી। ખેડૂતોનો સમગ્ર કાર્યક્રમ કોંગ્રેસ કિસાન સેલના નેતૃત્વમાં હતો। ગુજરાત કોંગ્રેસ સેલના ચેરમેન ખેડૂતોના હિતમાં કામ કરે છે। આમ આદમી પાર્ટીનો એજન્ડા હતો કે કોંગ્રેસના કાર્યક્રમને ગેરમાર્ગે દોરવામાં આવે। ગુજરાતના ખેડૂતોને ઉશ્કેરીને આમ આદમી પાર્ટીએ ગેરમાર્ગે દોર્યા છે। કોંગ્રેસના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી શું કરતી હતી તેને લઈને પણ સવાલ કર્યો। આખો કાર્યક્રમ નક્કી હતો, પણ એક નક્કી કરેલી સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના લોકોએ કાર્યક્રમ ડિસ્ટર્બ કર્યો અને હવે જુદી જુદી વાતો કરે છે। પણ ગુજરાતના ખેડૂતો પણ જાણે છે, જે યાત્રામાં આવ્યા હતા એ પણ જાણે છે કે આ ઉશ્કેરણી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું હતું। એ લોકો ખુલ્લા પડી ગયા છે અને હજુ ફરી કહું છું કે આ આખો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીના કિસાન સેલના બેનર હેઠળ હતો। એમાં આમ આદમી પાર્ટીએ આજે કોઈ વાંધા વચકા કાઢવાની જરૂર નથી।